भजमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, बोलो नारायण नारायण नारायण। श्री गणेशाय नमः। श्री कृष्ण परमात्मने नमः। आवो श्री सत्यनारायण भगवाननी कथाનું શ્રવણ કરીએ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः। दद्यादिकं मोहवशादवोचाद् गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। आवो भगवान श्री सत्यनारायणનું ध्यान धरिए। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं
योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। बोलिए श्री सत्यनारायण भगवान की जय। श्री सत्यनारायण कथा पहलो अध्याय। व्यासुवाच एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः पप्रच्छुर्मुनयः सर्वे सुतं पौराणिकं खलु। व्यास मुनि કહે છે, એક સમયની વાત છે, અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર નૈમિષારણ્યમાં તપ કરનારા શૌનકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરે છે. ઋષિઓ કહે છે, હે મહામુનિ, એવું ક્યું વ્રત છે કે જેનું તપ કરવા માત્રથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય? આવું કોઈ વ્રત હોય તો અમે સાંભળવા ખૂબ ઉત્સુક છીએ, માટે અમને તે વિગતવાર કહો. ત્યારે સૂતજી કહે છે, હે શૌનકાદિ ઋષિજનો, એક સમયે દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર હું તમને કહું છું. તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય પર ઉપકાર કરવાની ઈચ્છાથી મનુષ્ય લોકમાં આવ્યા. તેઓએ અહીં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિવ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. ક્યાં ઉપાય થકી આ સર્વ જીવાત્માઓના દુઃખ દૂર થાય એવો વિચાર કરીને નારદ મુનિ તે જ સમયે વિષ્ણુ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુક્લવર્ણ પ્રભુના ચારે હાથ શંખ ચક્ર ગદા પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાદિદેવ વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પર અનંત રૂપવાળા, હે અનંત શક્તિશાળી, હે ભગવાન, આપના ચરણોમાં મારા નમસ્કાર હો. હે પ્રભુ, આપ આદિ મધ્ય અંતથી રહિત છો. નિર્ગુણ છતાં સત્વ રજ અને તમો ગુણના સર્જન કરનારા છો. શરણાગતોના દુઃખોને દૂર કરનારા હે દેવ, તમને મારા સાષ્ટાંગ પ્રણામ છે. નારદ મુનિની આ સ્તુતિ સાંભળીને શ્રી ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં શું છે? તમે જે કંઈ પણ જાણવા માગશો તે સઘળું હું તમને કહીશ. ત્યારે નારદ મુનિ બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈને અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખોને નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય મને બતાવો કે જેનાથી એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા પર કૃપા હોય તો મને જણાવો, હું તે વાત સાંભળવાને આતુર છું. ત્યારે ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી તમને જણાવું છું, તમે એનું શ્રવણ કરો. હે નારદજી, આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે. કોઈ પણ મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક અને શ્રદ્ધા સાથે કરે છે તેને સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યારે નારદજીએ કહ્યું, હે મહારાજ, આ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ શું છે અને તેની વિધિ શું છે? એ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું તે સઘળું મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનારું, ધન ધાન્યને વધારનારું અને ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપનારું છે અને સર્વને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્યે ગમે તે દિવસે સાંજના સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું.
ઉપવાસ કરીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણને પોતાના સગા વહાલા તથા ઇષ્ટમિત્રોને બોલાવીને પૂજન કરવું. નૈવેદ્યમાં કેળા વગેરે ધરાવી ઘઉંનો લોટ સવાયો લઈ તેમાં ઘી ખાંડ નાખી શીરો તૈયાર કરવો. ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. ત્યાર પછી પાણીથી ભરેલા 5 કળશો મૂકી પંચરત્નો મૂકવા. પુષ્પમાળાથી મંડપને સુશોભિત કરવો. ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ અને તલ એમ 6 જાતના અનાજનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રના ચંદરવાથી આચ્છાદિત કરવો. સુવાસિત ચંદનથી સાથીઓ કરવો. શંખભેરી વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રત કરવાનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવાડી પોતાનું નિત્ય કર્મ કરવું. ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની સોનાની મૂર્તિ લઈ એને વિધિપૂર્વક પંચામૃત વગેરેથી પૂજન કરી બ્રાહ્મણ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી ભગવાન વિષ્ણુને ચંદન ચોખા વગેરે અર્પણ કરી પુષ્પો, તુલસી પત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરવા. પાન, સોપારી, સૂકો મેવો અર્પણ કરી યથાશક્તિ ભગવાનને ફળ અર્પણ કરવા. કુટુંબીજનો અને ઇષ્ટમિત્રોની સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરવી. ભક્તિથી ઉત્તમ પ્રકારનું સવાયું નૈવેદ્ય અર્પણ કરવું. કેળા વગેરે નૈવેદ્યમાં અર્પણ કરવા. ત્યાર પછી પ્રસાદમાં શીરો બનાવી ભગવાનને અર્પણ કરવો. બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. ઇષ્ટમિત્રો અને બ્રાહ્મણોને પ્રસાદ આપીને પોતે પણ ગ્રહણ કરવો. ત્યાર પછી ભગવાનની સન્મુખ બેસીને ભક્તિભાવ સાથે કીર્તન ભજન કરવા. આ રીતે જો કોઈ મનુષ્ય આ વ્રતનું પાલન કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. ભગવાન શ્રી સત્યનારાયણનું આ વ્રત ઘણું કરીને કલયુગમાં અનેક પ્રકારની પીડાથી પીડાતા મનુષ્યોને મોટા દુઃખોમાંથી પણ મુક્તિ અપાવે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમોધ્યાય. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા બીજો અધ્યાય. નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા. સૂતજી કહે છે, અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃતમ યેન પુરા દ્વિજઃ કશ્ચિત કાશીપુરે રમ્યે યાશિત વિપ્રોતિ નિર્ધનઃ. હે બ્રાહ્મણો, હવે હું તમને બીજી એક કથા કહું છું, તમે તેનું શ્રવણ કરો. આ વ્રત સૌથી પહેલા કોણે કર્યું હતું તે હું તમને જણાવી રહ્યો છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી ઉપર આમ તેમ ભટકતો હતો. એક દિવસ ભગવાન શ્રી સત્યનારાયણે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એ રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવીને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી અને ધરતી પર શા માટે ભટકી રહ્યો છે? હે બ્રાહ્મણ, તારા આ દુઃખ દર્દની વાત મને સાંભળવાની ઈચ્છા થઈ છે. તું મને તારા દુઃખ દર્દની વાત કહે. ત્યારે એ નિર્ધન બ્રાહ્મણ બોલ્યો, હું અત્યંત દરિદ્ર નિર્ધન ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માગવા માટે આમ તેમ રખડી રહ્યો છું. મારું દારિદ્ર્ય દૂર કરી મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને જણાવો. ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ભરેલી છે. માટે આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ તારી બધી મનોકામના પૂર્ણ કરશે. હે બ્રાહ્મણ, જો તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો ભગવાન સત્યનારાયણનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ દિવસોમાં તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. તે નિર્ધન બ્રાહ્મણને ભગવાન સત્યનારાયણના વ્રતની વિધિ બતાવી ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા.
અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રત વિધાન બતાવ્યું છે તે વ્રત હું અવશ્ય કરીશ. આવો નિર્ણય કર્યા પછી એ દરિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ આવતી નથી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી રાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ. આવો દ્રઢ નિર્ણય કરીને તે નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં વધારે દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગા વહાલા ઇષ્ટમિત્રો અને બ્રાહ્મણોને બોલાવી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ દિવસોમાં એ દરિદ્ર બ્રાહ્મણ દુઃખથી મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક બની ગયો. ભગવાન શ્રી સત્યનારાયણના આ વ્રત અને પૂજનનો આ કલયુગમાં બહુ મોટો પ્રભાવ છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નાશ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ એવા મોક્ષ પદને પામ્યો. જે કોઈ મનુષ્ય શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન ભક્તિભાવથી કરશે તો તેના સઘળા મનોરથો પૂર્ણ થશે. તેના સઘળા પાપોનો નાશ પણ થઈ જશે અને તેને સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થશે. હે સૌનકાદિ ઋષિઓ, ભગવાન વિષ્ણુએ નારદ મુનિને જે સત્યનારાયણ વ્રતના મહાત્મ્ય વિશે કહ્યું હતું તે બધું મેં તમને કહી સંભળાવ્યું. હવે તમે લોકો બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે શૌનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમ વાર આ ભગવાન સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ પૃથ્વી પર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માગીએ છીએ. કારણ કે અમને આ વ્રતમાં ઘણી જ ઉત્કંઠા પેદા થઈ છે અને આ વ્રતમાં અમને શ્રદ્ધા બેઠી છે. ત્યારે સૂતજીએ કહ્યું, હે મુનિઓ, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી ભગવાન સત્યનારાયણનું વ્રત જેણે કર્યું હતું તે હું તમને કહું છું, તમે ધ્યાન આપીને શ્રવણ કરો. એક દિવસે આ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓને બોલાવીને ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરી રહ્યો હતો. બરોબર તે જ સમયે ત્યાં એક લાકડા વેચવાવાળો કઠિયારો આવ્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા પાસે મૂકીને ત્યાં બેસી ગયો અને પાણી પીવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ બ્રાહ્મણ જે સત્યનારાયણ વ્રત પૂજન કરી રહ્યો હતો તેની વિધિ જોઈ અને ધ્યાનપૂર્વક કથાનું શ્રવણ કર્યું. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ ક્યું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે એ સર્વ વિગત અનુસાર મને જણાવો. કઠિયારાની આ વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મનોકામના પૂર્ણ કરનારું છે. આ વ્રતના પ્રભાવથી મને પુષ્કળ વૈભવ અને ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરી પાણી પીને એ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારો આ લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે અને એ ધનમાંથી હું ભગવાન સત્યનારાયણના ઉત્તમ વ્રતની સામગ્રી ખરીદીશ અને ભગવાન સત્યનારાયણ દેવનું ઉત્તમ વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા કરતા એ કઠિયારો માથા પર લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી તે તરફ ગયો. આ નયન રમ્ય નગરમાં કે જ્યાં ધનવાનો રહેતા હતા ત્યાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે લાકડાનો આ ભારો બમણી કિંમતે ખરીદી લીધો. ગરીબ કઠિયારાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજન સામગ્રીની પણ ખરીદી કરી.
પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘરે આવ્યો. સગા સંબંધીઓને બોલાવીને કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધનધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠવાસનો અધિકારી બન્યો. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાયઃ. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી સત્યનારાયણ કથા ત્રીજો અધ્યાય. સાધુવાણિયાની કથા. સૂત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુધ્વં મુનિસત્તમઃ પુરા ચોલ્કા મુખો નામ નૃપશ્ચાશિન્મહીપતિઃ. શ્રી શુતજી બોલ્યા, હે મુનિઓ, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તેનું તમે શ્રવણ કરો. ઉલ્કામુખ નગરનો એક રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરીને બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો હતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી જ સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક ભગવાન શ્રી સત્યદેવનું પૂજન કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધનધાન્ય प्रताप प्रसर्यो प्रभु तव जगनु जय करवा. शुक शौनक आदि महिमा तारो मोटो सेवे ब्रह्मादि.
छो प्रत्यक्ष सदा भक्तों ने दर्शन दई करवा सुख सदा कठियारा नानाथ कोणे कष्ट हर्या दुख दरिद्र हठावी भिलना भाग फर्या वणिक श्रीपुर तेने बहुताव्यो भूल भयंकर तेनी तेथी नव पाव्यो मंडली घेर अंग ध्वज आव्यो प्रसाद पड़तो मेल्यो हरिये लैताव्यो
ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, એવા ધૂપને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. ધૂપને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, એવા ધૂપને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, હેલો સુણી આવે વેલો લીલાને જાધારી. ઓ હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, એવા ધૂપને ધુમાડે રામો ભાંગે ભીડ ભારી, હેલો સુણી વારે વેલો આવે ને જાધારી. હેલો સુણી આવે વેલો લીલાને જાધારી. રણો જમા બેઠા મારા રામદેવ પીર, મારા દ્વારિકાના નાથ તમે ઈદવા પીર. યોગીઓનો આગમ તું રોગીઓનો વેદ છે, તારા શરણે બેડો પાર. યોગીઓનો આગમ તું રોગીઓનો વેદ છે, તારા શરણે બેડો પાર. પીરની પીરાઈઓ અલખ ધણી તમે પાટે પધારો, સેવા બંદગી કરું રે તમારી, આજ અજમલ રારામાં પાટે પધારો, સેવા બંદગી કરું રે તમારી. ભવસાગર માંથી બુડતા તારો, ભવસાગર માંથી બુડતા તારો, પીર પકડી લો ને બાય મારી. અલખ ધણી તમે પાટે પધારો, આજ અજમલ રારામાં પાટે પધારો. ધોળે ઘોડે ઓ ધરણી ધર ચડિયા, વનમાં વાણિયાની વાર કરી. ધોળે ઘોડે ઓ ધરણી ધર ચડિયા, વનમાં વાણિયાની વાર કરી. મારો ચોર ને
मारो चोर ने माल पाछो वालो मुवेलो वाणियो हजीवन करी अलख धणी तमे पाटे पधारो सेवारे बंदगी करूं रे तमारी अलख धणी तमे पाटे पधारो अलख धणी तमे पाटे पधारो बेनी रे आवी जा रे वीरना विवाये भेड़ा रे नाना नाना बाल लावी बेनी रे आवी जा रे वीरना विवाये भेड़ा रे नाना नाना बाल लावी मुवेल कुंवर ने सजीवन की दो मुएल कुंवर ने सजीवन की दो लीधो ने स्वर्ग की बोलावी अलख धणी तमे पाटे पधारो सेवारे बंदगी करूं रे तमारी आज अजमल रामा पाटे पधारो अलख धणी तमे पाटे पधारो तुही जपिए बाबा नाम तुम्हारा भक्त गुण गाय सारा तुही जपिए बाबा नाम तुम्हारा ए भक्त गुण गाय सारा राणा राजेश्वर बड़ा तपेश्वर राणा राजेश्वर बड़ा तपेश्वर सर्वे जपे बाबा जाप तारा अलख धनी तमे पाटे पधारो सेवा बंदगी करूं रे तमारी भवसागर माथी बुडता तारो नाथ पकड़ी ल्यो बाई मारी अलख धणी तमे पाटे पधारो अलख धणी तमे पाटे पधारो नादनो सेवक तमारो समरे तेनु करो सारू आद नादनो सेवक तमारो समरे तेनु करो सारू गुरु प्रतापे गाय ज्ञानी दास गुरु प्रतापे गाय ज्ञानी दास दूजो धनी नहीं दारू रे अलख धनी तमे पाटे पधारो सेवा
તમે પાટે પધારો અલખ ધણી તમે પાટે પધારો
રામ એક લાખ